બાલમૂર્તિના આ લેખનું શીર્ષક છે બાળકના હૃદયને સ્પર્શતી ભીની લાગણી એટલે હાલરડું. લેખિકા વિભા જીતેન્દ્ર પાઠક. વાંચન સ્વર વિભા જીતેન્દ્ર પાઠક. આમ તો હાલરડાનો ઇતિહાસ વર્ષો પહેલાંનો છે. સૌ પ્રથમ હાલરડું 4000 વર્ષ પહેલાં ગવાયેલું. હાલરડા સમાજ અને સંસ્કૃતિની આગવી ઓળખ છે. બહુ મીઠો અને પ્રેમાળ શબ્દ છે હાલરડું. દુનિયા આખીમાં બધી જ સંસ્કૃતિમાં હાલરડા ગવાતા જોવા મળે છે. હાલરડાના કેટલાક મીઠડા નામો સાંભળવાની મજા આવશે. હાલો, હાલા, ચૂલણું, હાલરું, હાલેરું. હાલરડાનો સામાન્ય અર્થ છે સુવડાવવું, શાંત પાડવું કે છાનું રાખવું. હાલરડું એટલે સૌમ્યતાથી લયબદ્ધ અને મધુર રીતે ગવાતું સંગીત કે જેના દ્વારા બાળક શાંતિથી મીઠી ઊંઘ માણી શકે. જીજાબાઈએ શિવાજી માટે ગાયેલું હાલરડું ખૂબ જ જાણીતું છે. જીજાબાઈએ આ હાલરડા દ્વારા શિવાજીમાં શૌર્યના અને વીરતાના સંસ્કાર સિંચ્યા હતા. એક અભ્યાસ મુજબ 20 અઠવાડિયાનું બાળક માના પેટમાં ખૂબ સરસ રીતે સંગીતમય શબ્દો સાંભળી શકે છે. બીજા એક અભ્યાસ મુજબ બાળક જન્મ પછીના પહેલા જ દિવસે પોતાની માનો ચહેરો જોવાનું અને અવાજ સાંભળવાનું પસંદ કરે છે. હાલરડાની પ્રતિક્રિયા સૌથી વધુ પ્રભાવશાળી અને પ્રસન્નતાવાળી સાબિત થઈ શકે છે. બાળકને ઊંઘવા માટે એક શાંત મીઠું સંગીત જોઈએ જ, જે માતા દ્વારા ગવાતું હોય. હાલરડા દ્વારા મા તેના બાળકને અનેક જાતના સુંદર સંદેશાઓ આપતી હોય છે. કેટલાક હાલરડા આપણી સંસ્કૃતિ, જીવનશૈલી અને ઈશ્વરીય પરમ તત્વની અનુભૂતિ કરાવતા હોય છે, જે બાળકને પોતાના પરિવાર, દેશ અને સમાજ સાથે જોડવાનો પ્રયત્ન કરે છે. હાલરડાના શબ્દો, સંગીત અને ધ્વનિ આ બધાથી બાળકના માનસિક આનંદનું લેવલ વધી જાય છે. હાલરડામાં શબ્દો હોય તે વારંવાર ગવાય તેથી તે અસરદાર હોય છે અને બાળકની નિંદ્રામાં ઉપયોગી થાય છે. હાલરડા દ્વારા માતા પિતા અને બાળક વચ્ચે પ્રેમ અને લાગણીનું જોડાણ થાય છે. સાંસ્કૃતિક જ્ઞાન મળવાથી બાળક ખીલે છે. તે ઉપરાંત પોતાની વ્યક્તિગત ઓળખ માટેની સમજણ પણ મળે છે. હું અહીં મારો અનુભવ શેર કરવા માંગુ છું. મારી દીકરીનો જન્મ થયો અને હું જ્યારે મા બની ત્યારે મારી મમ્મી મારી સાથે 1 મહિનો રહી. આ દરમિયાન મારી દીકરી 2 બાબત માટે સદભાગી રહી. એક તો માલિશ અને બીજું હાલરડા. અને હાલરડા પણ કેવા! મારી માં ખૂબ સુંદર અવાજ અને અનન્ય ભાવથી હાલરડા ગાય અને મને સાથે ગાવાનું કહે. બહુ યાદગાર અનુભવ હતો એ. હાલરડામાં શરૂઆતમાં ગવાતો મધુર લય, હા 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 કે હમ કે આ તે બધા મનને ગમે તેવા, મીઠડા અને સાંભળવા ગમે તેવા હોય છે. આ હાલરડા આજે પણ મને યાદ છે. જોકે આધુનિક યુગમાં અને પરિવારમાં બદલાતા જતા અભિગમમાં હાલરડાનું મહત્ત્વ ઓછું થતું જાય છે, જેનું દુઃખ છે. પરંતુ અહીં માતા પિતાને અને ખાસ કરીને માતાઓને અનુરોધ છે કે હાલરડા ગાઈને બાળકને સુવડાવવાની જે રીત છે તેને અનુસરે. આ બહુ આનંદની ક્ષણો છે. તેને માણો. તેનો મધુર ધ્વનિ ભાષા પરની પકડ, સંગીત માટનો લગાવ મજબૂત બનાવે છે. આ સંગીત દ્વારા આખી દુનિયાને ઓળખી શકે છે. હિન્દી ફિલ્મ જગતમાં ઘણી ફિલ્મોમાં હાલરડા ખૂબ સુંદર રીતે દર્શાવેલ છે. આટલું મહત્ત્વ લખ્યા બાદ એટલું જ કહીશ કે હાલરડાએ બધી જ સંસ્કૃતિની સીમાઓને પાર કરી છે. સત્ય એ છે કે બાળકોના હૃદયના ધબકારા અને શ્વાસ લેવાની રીતને શાંત કરવામાં પણ મદદ કરે છે. તો ચાલો હાલરડા દ્વારા બાળકોના હૃદયની લાગણીઓને સ્પર્શીએ. ધન્યવાદ.